શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. કથા ભાગવતસ્યાપી નિત્યમ વસતિ યદ્ગૃહે તદ્ગૃહમ તીર્થરૂપમ હિ વસતામ પાપનાશનમ. શ્રીમદ ભાગવત કથા વાર્તાનો મહિમા અને ફળશ્રુતિ વર્ણવતા જણાવે છે કે જે ઘરમાં નિત્ય કથા વાર્તા થાય છે તે ઘર તીર્થરૂપ બની જાય છે અને ઘરમાં રહેનારના પાપ, અશુદ્ધિ, મલિનતા બધું જ દૂર થાય છે. હા, આ રવિ સભાના માધ્યમથી થતી કથા વાર્તા આપણા ઘરને તીર્થરૂપ પવિત્રતાથી પરિપ્લાવિત કરે છે. ઘરમાં રહેનાર સભ્યોમાં સંસ્કારોની સમૃદ્ધિમાં શાસ્ત્રો સુણ્યાથી સદબુદ્ધિ આવે, શાસ્ત્રો સુણ્યાથી હરિભક્તિ ભાવે. આ લોકનો ને પરલોક કેરો રસ્તો મળે શાસ્ત્ર થકી જ ઘણેરો. સાચે જ શાસ્ત્રો જ મનુષ્ય જીવનની સાર્થકતા સિદ્ધ કરાવે છે. આવું જ એક શાસ્ત્ર એટલે સ્વામીની વાતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રસિદ્ધ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના ઉપદેશ વચનનો ગ્રંથ એટલે સ્વામીની વાતો. વ્યક્તિગત વિમાસણ હોય કે કૌટુંબિક ક્લેશ, સામાજિક સમસ્યાઓ હોય કે આધ્યાત્મિક આંટીઘૂંટી, મેનેજમેન્ટની મથામણ હોય કે મોક્ષની મૂંઝવણ, આ તમામનો સચોટ અને શાશ્વત સોલ્યુશન આપતો ગ્રંથ એટલે સ્વામીની વાતો. સાંપ્રત સમયમાં વ્યક્તિ હોય કે કુટુંબ, સોસાયટી હોય કે સમાજ, રાજ્ય હોય કે દેશ, તમામ જગ્યાએ કુસંપની સમસ્યાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના ઉપદેશ વચનોનો ગ્રંથ સ્વામીની વાતો આ ગ્રંથ નિરૂપણના આધારે સંપની ભાવના આપણા વિચાર અને વર્તનમાં લાવવાના નિર્ધાર સાથે આવો પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને વિનંતી કરીએ કે આજની આ રવિ સભામાં અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો ઉપદેશ ગ્રંથ સ્વામીની વાતોના આધારે કથા વાર્તાનો લાભ આપે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા સુર નર મુનિ મહી નહીં સુખ લેશા. એમ કહીને બોલ્યા જે એવો અધર્મ સર્ગ શેને કરીને પ્રવેશ થાય છે? તો જ્યારે એકબીજાના મન નોખા પડે છે ત્યારે પ્રવેશ થાય છે ને એકબીજામાં સંપ હોય તો અધર્મ સર્ગ પેસવા આવે જ નહીં. તે ઉપર મહારાજની કહેલી વાત કરી જે એક રાજાએ તીરનો બાથો મંગાવ્યો ને બોલ્યા જે બળિયામાં બળ્યો હોય તે આ તીરના બાથાને ભાંગી નાખો. ત્યારે જે બળિયામાં બળ્યો હતો તેથી તીરનો બાથો ભંગાણો નહીં. પછી બાથામાંથી એક તીર કાઢીને એક ફોશીમાં ફોશી હતો તેને કહ્યું જે ભાંગી નાખ. ત્યારે તેણે તરત ભાંગી નાખ્યો. પછી એ રાજાએ મોટા મોટા ઉમરાવને કહ્યું જે જો તમે આ તીરના બાથાની પેઠે જૂથ રાખશો તો ગમે તેવો શત્રુ હશે તોય તમારો પરાભવ નહીં કરે ને રાજ આબાદ રહેશે. મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી આ ત્રીજા પ્રકરણની 58મી વાતમાં આપણને સમજાવે છે કે અધર્મ એટલે કે કુસંસ્કાર, કુટેવ, કુઆદતો, એવા ખોટા વિચારો, અયોગ્ય વર્તનો, અયોગ્ય અભિગમો એ આપણા જીવનમાં વ્યક્તિગત રીતે કે સામૂહિક રીતે ક્યારે પ્રવેશે છે? તો જ્યારે એકબીજાના મન નોખા પડે છે. પરિવાર હોય, સમુદાય હોય, સંસ્થા હોય, સંગઠન હોય, જ્યારે સાથે રહીને કાર્ય કરતા હોય, સાથે રહેતા હોય, એમાં સંપ તૂટે છે
એટલે અને મન નોખા પડે છે ત્યારે આવો અધર્મ સર્ગ દરેકને નડે છે. એટલે સ્વામી અહીંયા સંપનો મહિમા સમજાવે છે. ગુણાતીતાનંદ સ્વામીનો અભિપ્રાય આ વાત ઉપરથી એવો છે કે કોઈ પણ સંજોગોમાં આપણે કુસંપ તો ન જ થવા દેવો. વ્યક્તિ વચ્ચે, પરિવારમાં, આપણા કાર્યક્ષેત્રમાં, આપણી ઓફિસમાં, ધંધામાં, વેપારમાં, સામૂહિક સામાજિક જીવન જીવતા હોય તેમાં, અને હંમેશા સંપ ટકી રહે એવી ભાવના રાખવી, એવા વિચારો, એવા વર્તનો રાખવા. એ વાત આપણને ગુણાતીતાનંદ સ્વામી ખૂબ ભારપૂર્વક અહીંયા સમજાવે છે. સ્વામીને કહેવાનો મતલબ એવો છે કે જો સંપ હશે તો અધર્મ સર્ગ નહીં પ્રવેશે અને બધાને ખૂબ સુખ આવશે. અને જો સંપ તૂટશે કોઈ પણ કારણોસર તો અધર્મ સર્ગ પ્રવેશ કરશે, કારણ કે મન જુદા પડશે અને કોઈને સુખ નહીં રહે, દરેકને દુઃખ આવશે. તો સ્વામી અહીંયા બીજી બધી આવડત કે હોશિયારી, બુદ્ધિમત્તા કે કળા કે અનુભવ કે સામાજિક સંબંધો એ બધા કરતા પણ વિશેષ ભાર સંપની ભાવના ઉપર આપે છે. ગુણાતીતાનંદ સ્વામી પોતે ખૂબ સમાજમાં, આમ તો જુનાગઢના પ્રદેશમાં 500 જેટલા ગામોમાં પોતે વિચરણ કરેલું, અને આ શ્રીજી મહારાજનો હૃદયગત અભિપ્રાય પોતે બોલ્યા, મહારાજની કહેલી વાત પોતે કરી, જે આપણે હમણાં આપણે સાંભળી. એટલે એ રીતે આપણને આ સંપનો મહિમા ગુણાતીતાનંદ સ્વામી સમજાવે છે. સંપનો ખરેખર ખૂબ મહિમા છે, કારણ કે છેલ્લા 2000 વર્ષની રેકોર્ડેડ હ્યુમન હિસ્ટ્રી તમે જુઓ, વાંચો, સાંભળો, તો જે કંઈ નાના મોટા કાર્યો, નાની મોટી સિદ્ધિઓ આ પૃથ્વી ઉપર પ્રાપ્ત થઈ છે અનેક ક્ષેત્રોમાં, એમાં ચોક્કસ બુદ્ધિમત્તા, આવડત, હોશિયારી, ભણતરનો એક ડેફિનેટ રોલ છે. પણ એના કરતા વિશેષ રોલ ટીમ વર્કનો છે, એટલે કે સંપની ભાવનાનો છે. એટલે અમેરિકાના પ્રેસિડેન્ટ જ્હોન એફ કેનેડી એમના પ્રથમ પ્રેસિડેન્શિયલ એડ્રેસમાં અમેરિકાવાસીઓને કહેલું કે યુનાઇટેડ વી સ્ટેન્ડ એન્ડ ડિવાઇડેડ વી ફોલ. એટલે કે જો આપણે ભેગા રહેશું તો આપણે બધા સ્થિર રહી શકશું અને પ્રગતિ થશે. એન્ડ ડિવાઇડેડ વી ફોલ, જો આપણે છૂટા પડશું, આપણા મન નોખા પડશે, મતભેદ અને પછી મનભેદ થશે, તો આપણે બધા અસ્થિર થઈ જઈશું અને આપણે બધા પડશું, અધોગતિને પામશું. એટલે સંપનો આવો મહિમા આવા મહાપુરુષોએ ખૂબ સમજેલો છે અને રાખવા પાછળ જ એમનો ખૂબ આગ્રહ રહેલો છે. પ્રમુખ સ્વામી મહારાજ પણ આ વાત ઘણી વખત કરતા. પ્રમુખ સ્વામી મહારાજ પણ કહેતા, પોતે સાહજિક કથામાં ઘણી વખત આ એક જૂની કહેવત બોલતા. સ્વામી કહેતા કે સંપ નહીં હોય ને તો ગોળાના પાણી પણ સુકાઈ જશે. એટલે શું? પછી પોતે એનો અર્થ કરતા કે ગોળામાંથી દરેક વ્યક્તિ પાણી પીવે, પણ પછી એમ રહે કે તો પેલો ભરશે, દર વખતે મારે જ ભરવાનું, એમ કરીને ગોળામાં કોઈ પાણી ભરે નહીં, એટલે પછી ગોળાના પાણી સુકાય. આનો બ્રોડર અર્થ એવો પણ છે, ગોળાના પાણી સુકાય એટલે કે ઘરની સમૃદ્ધિ ઓછી થઈ જાય, તિજોરી ઘટતી જાય. કારણ કે દરેકને એમ થાય કે મારે જ ઘર ચલાવવાનું છે, મારે જ કંઈ પરિવાર ચલાવવાનો છે, બીજાની જવાબદારી નથી, એવી ભાવના થાય. એટલે પછી ગોળાના પાણી સુકાય એટલે કે તિજોરીઓ ઓછી થાય, તિજોરીઓમાંથી ધન ઓછું થાય. એટલે પરિવારમાં પણ સુખ માટે આપણે સંપ રાખવો અત્યંત આવશ્યક છે. પરિવારમાં દરેક વ્યક્તિનું ભણતર તો ઓછું વધતું હોય, દરેક વ્યક્તિના નાના મોટા યોગ્ય અયોગ્ય સ્વભાવો પણ હોય, કારણ કે તુંડે તુંડે મતેર ભિન્ના. પણ એક નક્કી કર્યું હોય કે ભગવાને આપણને કોઈ કર્મ સંબંધે આ જન્મે ભેગા કર્યા છે, માતા પિતા રૂપે, ભાઈ બહેન રૂપે, દીકરા દીકરી રૂપે, સગાવાલા રૂપે, તો આપણે સાથે રહેવું છે, એવો એક નિર્ણય કર્યો હોય તો સંપની ભાવના રહે. પણ એ સંપથી જ સુખ રહે. પરિવારમાં સંપ હોય તો જ પરિવાર સુખી રહે, નહીં તો પરિવારમાં પ્રશ્નો થાય જ. અને પરિવારમાં જ્યારે પ્રશ્નો થાય ત્યારે કેવા ગંભીર પરિણામો આવે છે એ પણ આપણે સમાજમાં ઘણી વખત જોયા છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આનો આગ્રહ ખૂબ રાખતા. 2004ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધારેલા ત્યારે ન્યુયોર્કમાં શાસ્ત્રીજી મહારાજના વખતના એક જૂના હરિભક્ત વૃદ્ધ
એમણે આવીને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, મારે તો હવે આ 3 પેઢીઓ છે, એટલે કે દીકરાના દીકરા પણ હવે ધંધામાં આવી ગયા છે અને ભાઈઓના ભાગ પણ પાડવાના બાકી છે. બીજો કોઈ એવો કુસંપ નથી, પણ મને લાગે છે કે જો ભાગ સુપેરે પડી જાય, સુખરૂપે થઈ જાય, તો પરિવારમાં બધાને શાંતિ રહે, સંપ જળવાઈ રહે અને સુખે ભજન ને વેપાર થાય. થોડા બધાના મન ઉચ્ચારે છે, કોઈ એવા ઝઘડતા હોય એવા પ્રશ્નો નથી, પણ જરા બધાના મનમાં ઉચાટ રહ્યા કરે કે આપણું ભવિષ્ય શું અને આપણને કયો ધંધો મળશે અને કેમ થશે. પ્રમુખ સ્વામી મહારાજ આ વાતને પામી ગયા કે જ્યાં સુધી આ પ્રશ્નનું સમાધાન નહીં આવે ત્યાં સુધી દરેકના મન ઊંચા રહેશે. એટલે વેપારમાં, પરિવારમાં, સાથે રહેવામાં, એકબીજા પ્રત્યે સદભાવનામાં બધે જ પ્રશ્ન આવશે અને અલ્ટિમેટલી ભજનમાં, ભક્તિમાં પણ પ્રશ્ન આવશે. પ્રમુખ સ્વામી મહારાજે બધા જ ભાઈઓને બોલાવ્યા, એમના દીકરાઓને બોલાવ્યા, જવાબદાર બધા વ્યક્તિઓ સાથે મીટિંગ કરી. તમને આશ્ચર્ય થશે કે 2004ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 84 વર્ષની. આવી જેફાએ પ્રમુખ સ્વામી મહારાજે સતત 3 દિવસ સુધી સવાર સાંજ એમ લગભગ 10 થી 12 કલાકની મીટિંગો કરીને આ બધા પ્રશ્નનું સમાધાન લાવ્યા. સુપેરે બધાને એ સમાધાન માન્ય રહ્યું, બધાએ સ્વીકાર્યું અને આજે આ પરિવાર સુખી છે, ખૂબ સારી રીતે સત્સંગ અને સેવા કરે છે. આખા પરિવારમાં સંપ બહુ સારો છે અને બધા એ વેપાર ધંધામાં પણ ખૂબ પ્રગતિ કરી. તો જો આ સંપ થયો એટલા બધું થયું. એટલે પ્રમુખ સ્વામી મહારાજે તો આવા હજારો પરિવારોમાં સંપ કરાવ્યો છે, હજારો ભાઈઓના વિખવાદ મિટાવ્યા છે, હજારો એવા પ્રસંગોએ બાપ અને દીકરા વચ્ચે કંઈ મતભેદ હોય, મનભેદ પણ થઈ ગયા હોય, મિટાવ્યા છે. કારણ કે પોતે આ વાત જે ગુણાતીયન સ્વામી કરી એની અગત્યતા જાણતા હતા કે સંપ હશે તો જ સુખ રહેશે, સંપ જશે તો સુખ જશે જ. આ સિદ્ધાંત વાત છે, આ ત્રિકાળાબાધિત છે. ધીસ ઇઝ એન ઇટર્નલ પ્રિન્સિપલ. એટલે પ્રમુખ સ્વામી મહારાજાઓ પ્રયત્ન કરતા હતા. અને જો સંપ ન હોય પરિવારમાં તો અન્ય બધું હોય, વ્યવસ્થા હોય, સમૃદ્ધિ હોય, ધન હોય, બધું જ હોય. પણ જો સંપ ના હોય તો નાના મોટા પ્રશ્ન થાય, ઘણી વખત ગંભીર પરિસ્થિતિ પણ સર્જાય. ઘણા વર્ષો પહેલા ગુજરાતના ઘણા બધા અખબારોમાં એક વાત ચર્ચિત હતી. ગાંધીનગરના કોઈ રીતેશભાઈ ચૌહાણ, એમનો પ્રસંગ ખૂબ ચર્ચાયેલો કે પરિવારમાં કંઈક વિખવાદ થયો ધન બાબતે જ, વેચણી બાબતે જ. આ રીતેશભાઈ પોતે એન્જિનિયર, વજન કાંટા બનાવવાનું એક સારું કારખાનું અને વેપાર પણ ખૂબ સારો ચાલે. પણ જે કંઈ સંજોગો બન્યા હશે, જે કંઈ ઘટનાઓ ઘડાઈ હશે, તો આ રીતેશભાઈએ એમની માતૃશ્રી અને બેન બંનેને છાતીમાં છરી મારીને મારી નાખ્યા. પછી પોતે પણ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી. વાત કદાચ એટલી મોટી હતી નહીં, કઈ કરોડોની સંપત્તિની વાત નહોતી, થોડા લાખની જ હતી. પણ સમજણનો અભાવ, સંપનો અભાવ. જો સંપ હોય તો સમજણ રહે, સમજણ હોય તો સુખ રહે. એટલે સંપની બહુ આવશ્યકતા છે. નહીં તો કુસંપથી તો આપણે જોઈએ છે કે આવા ઘણા બધા પરિવારો બરબાદ થયા છે, ઘણા બધા ઘરો ભાંગી ગયા છે અને ખૂબ પ્રશ્નો વ્યક્તિઓને વ્યક્તિગત જીવનમાં પણ આવ્યા છે. એટલે આ સંપની ખૂબ અગત્ય છે. પરિવારમાં સંપ હોવો અત્યંત આવશ્યક છે. પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી આપણને આ વાત ખૂબ સારી રીતે સમજાવે છે, સંપ ઉપર ખૂબ આગ્રહ કરે છે. કારણ કે એમને પરમ પૂજ્ય યોગીજી મહારાજના મુખે આ સંપની વાત વર્ષો સુધી અને દાયકાઓ સુધી સાંભળેલી છે. તો આ વાત બહુ જ અગત્યની છે. આપણે આ વાત દ્રઢ કરવી ખૂબ જરૂરી છે. તો જ પરિવારમાં આપણને સુખ રહેશે. સંપ સિવાય બધું હશે અને જો સંપ નહીં હોય તો દુઃખ સિવાય કાંઈ નહીં. અને કદાચ બીજું બધું ઓછું હશે પણ સંપ હશે તો પણ ઘણું સુખ રહેશે, સારી સમજણ રહેશે અને સૌડી મતીથી બધા સાથે રહીને પારિવારિક જીવનનો આપણે આનંદ લઈ શકશું. એટલે પરિવારમાં આ સુખ હોવું એ અત્યંત આવશ્યક છે, એ અત્યંત જરૂરી છે. રેબેકા બિયર્ડ નામના એક લેખિકાએ પુસ્તક લખ્યું છે એવરી મેન્સ મિશન. પારિવારિક જીવનમાં સંપની કેટલી અગત્યતા છે એ વિષયક આ પુસ્તક છે. એમાં એમણે એક પ્રસંગ લખ્યો છે. પોતે એક સારા મોટિવેશનલ સ્પીકર, પોતે એક સાયકેટ્રિસ્ટ પણ ખરા. એક પ્રસંગે એમને કોઈ લેડીએ વાત કરી
કે મારા પતિના અંગ્રેજી ઉચ્ચારો છે ને મને ગમતા નથી અને બહુ દેશી જેવા છે, વળી અમુક એના વર્તણો પણ મને ગમતા નથી, એટલે મને સતત મનમાં ઉદ્વેગ રહ્યા કરે છે, એટલે મને આમ ઘરમાં મજા જ નથી આવતી, પરિવારજનો જોડે આનંદ જ નથી આવતો. વળી હું મારા પરિવારની મુખ્ય બ્રેડવિનર છું, એટલે પરિવારમાં બધાએ મને માન આપવું જોઈએ એ પ્રકારનો અભિગમ મારા પરિવારજનોમાં નથી દેખાતો, એટલે મને ઘર કરતાં એકચ્યુઅલી ઓફિસમાં વધારે મજા આવે છે. ત્યારે આ પ્રસંગમાં આ લેખિકા રેબેકા બિયર્ડે કહ્યું કે એ લેડીને અમે સમજાવ્યા અને એ પ્રમાણે એમને વર્તણૂક શરૂ કર્યું ઘરમાં. ભગવાનને પ્રાર્થના કરી. આ લેડીએ ભગવાનને પ્રાર્થના કરી કે હું શું કામ એવો આગ્રહ રાખું છું કે પરિવારમાં બધા મારી ઈચ્છા અનુસાર જ રહે, મારે શું કામ એવું વલણ રહ્યા કરે છે કે પરિવારમાં મારો અભિપ્રાય છે, મારો નિર્ણય છે એ જ સર્વ માન્ય થાય, સર્વ સ્વીકાર્ય થાય. દરેક વ્યક્તિ આ પરિવારના પોષણ પાલન માટે, સુખાકારી માટે પોતપોતાનું યોગદાન પોતપોતાની રીતે આપે જ છે. એના યોગદાનથી પરિવાર સુખી છે. તો દરેકનો હક છે, વ્યક્ત થવાનો હક છે, બોલવાનો હક છે, એકબીજાને પ્રેમથી સલાહ આપવાનો હક છે, કારણ કે અમે પરિવાર છીએ. તો હે ભગવાન, મને આ પારિવારિક ભાવના, સંપની ભાવના મારા પરિવારજનો પ્રત્યે રહે એવી આપ મારી પર કૃપા કરો. આવી પ્રાર્થના એમણે કરી. એ પ્રાર્થનાના બળે એમને આ સંપની ભાવના વધારે દ્રઢ થઈ. એ સંપની ભાવના એ વર્તનમાં વ્યક્ત થઈ અને ધીમે ધીમે એમના પતિ પ્રત્યેનો અણગમો ઓછો થઈ ગયો. એમના પતિને એમને સ્વીકાર્યા કે બરોબર છે, આવી કોઈ ખામી હોઈ શકે, મારામાં પણ કદાચ કોઈ ખામી હશે, મારા પરિવારજનો સ્વીકારતા હશે. આ ભાવના થઈ અને પછી એ પરિવાર એકબીજા સાથે સુમેળે રહેવામાં ખૂબ આનંદ અનુભવવા માંડ્યો. આ વાત આ લેડીએ રેબેકા બિયર્ડને કરી. આ પુસ્તક એવરી મેન્સ મિશનમાં એમણે લખ્યું છે. તો જો જ્યારે પરિવારમાં સંપની ભાવના થાય ત્યારે જ પરિવારમાં આનંદ આવતો હોય છે. એટલે પછી જ્યારે સંપની વાત હોય ત્યારે સારા સારા નિષ્ણાતોએ, સલાહકારોએ, જે સોશિયલ કાઉન્સેલિંગ કરતા લોકો કહે છે કે ઇટ શુડ બી અ ટેક ફોર્મ્યુલા, TAAC. ટી એટલે ટોલરન્સ, સહન કરી લેવું. એ એટલે એક્સેપ્ટન્સ, પૂર્ણપણે આપણે આપણા પરિવારજનોને સ્વીકારી લેવા. એ ઓછા વધતા હોય, સ્વભાવ પ્લસ માઇનસ હોય, આવડત ઓછી વધતી હોય, ભણતર ઊંચ નીચ હોય, કદાચ કોઈ એવા સ્વભાવ હોય, પણ એક્સેપ્ટ ધેમ ફુલ્લી, એમનો પૂર્ણ સ્વીકાર કરી લેવાનો. કારણ કે હવે કર્મ સંબંધે આપણે પરિવાર રૂપે સાથે આવ્યા છીએ. પછી એ એટલે એડજસ્ટમેન્ટ, એની સાથે થોડું એડજસ્ટમેન્ટ કરી લેવું, બાંધછોડ કરી લેવી, મન મોટું રાખવું, જે પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ વારે વારે કહેતા. અને સી એટલે કોમ્પ્રોમાઇઝ, કે ક્યાંક કોમ્પ્રોમાઇઝિંગ ફોર્મ્યુલા ઉપર આવીને આપણે આગળ સાથે ચાલવું. તો આને કહે છે સંપ માટે, પારિવારિક સુખ માટે ટેક ફોર્મ્યુલા: ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ્સ અને કોમ્પ્રોમાઇઝ. એ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણને પરિવારમાં સુખ વર્તે છે. ઇંગ્લેન્ડના સત્સંગી યુવક દીક્ષિતે આ પ્રસંગ એમણે 2007માં સંસ્થાના શતાબ્દી મહોત્સવે મુખ્ય મંચ ઉપરથી કહેલો કે એમને પોતાની ફેવરેટ યુનિવર્સિટી રેવન્સલેન્ડ યુનિવર્સિટી ઇંગ્લેન્ડમાં અને પોતાનો ફેવરેટ કોર્સ ગ્રાફિક ડિઝાઇન અને ફોટોગ્રાફી એમાં એડમિશન મળ્યું, એટલે પોતે ખૂબ ખુશ થયા. પણ આ બાજુ એવો પ્રસંગ બન્યો કે એમના માતૃશ્રીને પેરાલિસિસ સ્ટ્રોક આવ્યો અને કેળથી નીચેનો બધો જ ભાગ એ નિષ્ક્રિય થઈ ગયો. હવે એમના પાસે બે વિકલ્પ હતા કે માતાની સેવા કરવી, કારણ કે ત્યાં બીજા કોઈ પરિવારજનો હતા નહીં સેવા કરી શકે એવા, કે પછી આ કોર્સ ફોલો કરવો. પણ એમણે એ આદર્શ સ્વીકાર્યો કે કદાચ કોર્સ કરવાનું તો બીજી વખત પણ મને મળશે, પણ માતાની હું સેવા કરું. એમણે એમના માતાની સેવા કરી, ઘણા સમય સુધી કરી અને પછી બધી અનુકૂળતાઓ થઈ એટલે પાછા પોતે એ કોર્સમાં જોડાયા. એમને એમની યુનિવર્સિટીમાં પણ આ વાત કરી, દરેકને આદર થયો. પણ જો એ આ પરિવારજનને દીક્ષિત અનુકૂળ થયા, પોતે થોડાક ઘસાયા, કોમ્પ્રોમાઇઝ કરી લીધું, તો પારિવારિક સંબંધો પણ વધારે દ્રઢ થયા, માતા અને સંતાન વચ્ચે એ બોન્ડિંગ પણ સ્ટ્રોંગ થયું અને પારિવારિક જીવનનો આનંદ પણ આવ્યો. તો આવી રીતે એકબીજા માટે આવી ભાવનાથી આવું કાર્ય થાય છે. એવી જ રીતે વ્યવહારિક જીવનમાં, બિઝનેસ લાઈફમાં તમે તમારા ભાઈ સાથે ધંધો કરતા હોય, એટલે બે ભાઈઓ ધંધામાં સાથે હો, પાર્ટનર્સ કદાચ કોઈ હોય, તમારા ધંધામાં ઇન્વેસ્ટર્સ હોય, શેર હોલ્ડર્સ હોય, એ પ્રત્યે પણ એક સંપની ભાવના, આપણે સાથે છીએ, સાથે રહીએ તો પ્રગતિ કરશું. વ્યવહારમાં પણ, વ્યવસાયમાં પણ સંપની ભાવના હશે અને સંપ હશે તો જ પ્રગતિ થશે.
બાકીની સંપ વગર જ્યારે પાર્ટનરને દગો દે છે, ભાઈઓ ભાઈઓમાં વિવાદ ઉભા થાય છે, ત્યારે સારા સારા ફેમિલી બિઝનેસીસ, સારા સારા કોર્પોરેટ્સ તૂટ્યા છે. એ પ્રસંગો આપણી નજર સમક્ષ છે. અત્યારે પણ એવા 2-3 જણાની વાતો આપણે નિત્ય સાંભળીએ છીએ, વાંચીએ છીએ. તો વ્યવહારમાં પણ સંપની જરૂર પડે છે.